સુરત રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થાના ધજાગરા ઉડ્યા છે। હજારો મુસાફરોની અવરજવર વચ્ચે સુરક્ષા રામ ભરોસે છે। મુસાફરોનું સામાન ચેક કરવાનું સ્કેનિંગ મશીન ધૂળ ખાઈ રહ્યું છે। તંત્ર દ્વારા મુકાયેલું મશીન શોભાના ગાંઠિયા સમાન છે। ઓપરેશન સિંદૂર વખતની કામગીરી માત્ર દેખાડો સાબિત થઈ છે। મુસાફરોના સામાન ચેક કર્યા વગર જ પ્રવેશ આપવામાં આવે છે। સંવેદનશીલ સ્થળ પર તંત્રની આ ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો છે। મુસાફરોની સુરક્ષા સાથે અહીંયા ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। વધુ વિગતો જાણીશું। સંવાદદાતા અમિત સીધા અમારી સાથે જોડાયા છે। અમિત, પહેલા તો લાખો કરોડોના ખર્ચે સ્કેનિંગ મશીન મૂકવામાં આવ્યું અને સ્કેનિંગ મશીનની વાહવાહી પણ કરવામાં આવી કે કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ હવે રેલવે સ્ટેશન પર નહીં થાય, પણ અહીંયા પરિસ્થિતિ એવી છે કે સ્કેનિંગ મશીન માત્ર ને માત્ર શોભાના ગાંઠિયા સમાન છે। એક પણ મુસાફરને ચેક કરવામાં આ સ્કેનિંગ મશીનથી આવતો નથી। जी ચોક્કસથી આ સમગ્ર ઘટનાની જો વાત કરીએ તો આજે સુરત રેલવે સ્ટેશન પર હજારો લોકો છે પ્રતિદિન આવે છે અને આ લોકોની સુરક્ષા ખૂબ અહમ મુદ્દો છે તંત્રની માટે બની રહેતો હોય છે અને લોકોની સુરક્ષા માટે જ આ સ્કેનિંગ મશીન છે તે જે મૂકવામાં આવ્યું હતું, જેને થકી મુસાફર છે પોતાનો સામાન અહીંયા જે મૂકીને જે સ્કેન થઈને જે બહાર નીકળતો હતો, પરંતુ હાલ આ મશીન છે તે ધૂળ ખાઈ રહ્યું છે। મશીન છે જે ધૂળ ખાતું હોવાને લઈને આજે પ્રશાસનની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે, રેલવે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે। હાલ આ મશીન છે બંધ હાલતમાં છે, ધૂળ ખાઈ રહ્યું છે અને સૌથી અગત્યની વાત એ છે કે આ જે મશીન છે તેના તમામ વાયરો છે તે પણ તૂટી ગયા છે। એટલે જો વાત કરવામાં આવે લાખો રૂપિયાના ખર્ચે કદાચ આ મશીન તંત્રે વસાવ્યું હશે, પરંતુ આ મશીનની સાથે અહીંયા કોમ્પ્યુટર પણ છે, કોમ્પ્યુટરનો પણ કોઈ ઉપયોગ થતો નથી। બીજી તરફ હું જે પાવર સપ્લાયનું બોર્ડ બતાવવાનો પ્રયાસ કરીશ કે આ પાવર સપ્લાયના બોર્ડમાંથી પાવર ચાલુ છે, પરંતુ અહીંયા મશીન બંધ છે। એટલે જે પ્રકારે કામગીરી થવી જોઈએ સુરક્ષાની તે ન હોય તેવું સ્પષ્ટપણે લાગે છે। આ મશીન લોકોને સુરક્ષા પૂરું પાડનારું મશીન હતું, પરંતુ હાલ આજે મશીનની પેટી જુઓ છો તે પણ તૂટી ગઈ છે, એટલે ખૂબ ખરાબ હાલતમાં છે। બીજી તરફ આજે તમામ જે વાયરિંગ છે આ વાયર જોઈ શકો છો કોઈ પણ પ્રકારનું કનેક્શન આપવામાં આવ્યું નથી। બીજી તરફ આ વાયર છે તૂટી ગયેલો આ જોવા મળી રહ્યો છે। ઉંદરડા કદાચ આ વાયરને કોતરી ગયા હોય તે પ્રકારની પરિસ્થિતિ દેખાઈ રહી છે અને આ જ પ્રકારે આજે તમામ જે વાયરો છે તે છૂટા પડી ગયા છે। બીજી તરફ હું હજી એક જે વાયર બતાવવાનો પ્રયાસ કરીશ કે પાવર સપ્લાયનો આ જે કેબલ છે, આ પાવર સપ્લાયનો કેબલ પણ અહીં તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યો છે અને આ જે કોમ્પ્યુટરની પિન છે તે કાટ ખાઈ ગયેલી છે। એટલે લાખો રૂપિયાના ખર્ચે જે આ મશીન બનાવ્યું હતું તે હાલ ધૂળ ખાઈ રહ્યું છે, તમામ વાયરો તૂટી ગયા છે। બીજી તરફ કોમ્પ્યુટરનો જે કેબલ હતો તેનું પણ જે છે જોડાણ અહીંયા નીચે આપવામાં આવ્યું નથી। એટલે આજે તમામ બાબતો પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। એક તરફ આ મુસાફરોનું હું જો ભીડ બતાવવાનો પ્રયાસ કરું તો આજે મુસાફરો અહીંયા રેલવે સ્ટેશનની અંદર જાય છે પોતાની ટ્રેન માટે, તેમના હાથમાં ઘણો સામાન છે, મોટી મોટી સુટકેસો છે, બેગ છે, પરંતુ આ મુસાફરોની આડમાં જો કોઈ જે શંકાસ્પદ વ્યક્તિ જો કોઈ અન્ય વસ્તુઓ લઈને જાય તો પણ ખબર ન પડે। બીજી તરફ હું રેલવે સ્ટેશનની બહારના જે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે કેટલા મુસાફરો છે પ્રતિદિન અહીંયા આવે છે। હાલ આ જે રેલવે સ્ટેશનની બહાર છે આ ભીડ જોઈ શકો છો અને જે મુસાફરો છે તે અહીં આવ્યા છે, ખૂબ મોટી સંખ્યામાં સામાન અહીં પડ્યો છે, બેગ અહીં પડ્યા છે। જો આ બેગમાં કોઈ ગેરકાયદેસર વસ્તુ હોય અને કોઈ દુર્ઘટના બને તો જવાબદારી કોની તેને લઈને પણ સવાલ ઊભો થઈ રહ્યો છે। બીજી તરફ હું અહીંયા જે વાહનો પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો છે અહીં આવન જાવન કરે છે અને જે ખૂબ મોટી સંખ્યામાં સામાન પણ પોતાની સાથે લાવતા હોય છે અને મોટા ભાગે જે આ બેગો છે તેમાં સામાન જતો હોય છે। મોટાભાગની બેગ છે પ્લાસ્ટિકથી કવર્ડ હોય છે અને આ પ્રકારનો સામાન હોય છે। તેવામાં જો આ સ્કેનિંગ મશીન બંધ છે ત્યારે લોકોની સુરક્ષા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે ઓપરેશન સિંદૂર સમયે આ જ મશીન હતું, તેના પર લોકોનો બેગ ચેક કરવામાં આવતો હતો, સામાન ચેક કરવામાં આવતો હતો અને ત્યારબાદ લોકોને એન્ટ્રી આપવામાં આવતી હતી, પરંતુ હવે જ આ મશીન જે છે તે ધૂળ ખાઈ રહ્યું છે, તમામ કનેક્શનો તૂટી ગયા છે। ત્યારે રેલવે પ્રશાસનની આ ઘોર બેદરકારી છે કે ખૂબ મોટી સંખ્યાનું જે રકમનું આ લાખો રૂપિયાના ખર્ચે આ મશીન લીધું હશે, પરંતુ હાલ આ મશીન નકામું છે અને બીજી તરફ આ પ્રકારે મશીનનો કોઈ ઉપયોગ થતો નથી, તેને લઈને લોકોની સુરક્ષાને લઈને અચૂક પ્રશ્નો ઉઠી રહ્યા છે। જી બિલકુલ અમિત, આભાર સમગ્ર વિગત